સમાજના બંધારણ સામે ડીજે સંચાલકો હવે વિદ્રોહ કરવાના મૂડમાં છે। પાટણમાં સાઉન્ડ સિસ્ટમના માલિકોની એક સભા યોજાઈ હતી। ઠાકોર સમાજે લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે ડીજે પર પ્રતિબંધ મુકાતા ડીજે સંચાલકો બેરોજગાર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર સામે આકરા પ્રહારો કરાયા। ગેનીબેન બંધારણમાં રાજકારણ જોડ્યું છે તેવું સંચાલકોનું કહેવું છે। ડીજે બંધ થશે તો દારૂ વેચવાનું ચાલુ કરી દઈશું તેવું પણ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે। બેઠકમાં કોંગ્રેસે વોટ ન આપવા પણ અનુરોધ કરાયો। ડીજે સાઉન્ડ બંધ ન કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। 99% ડીજે સાઉન્ડના વ્યવસાયના લોકો ઠાકોર સમાજના છે। જમીન ગીરવે મૂકીને સાઉન્ડ સિસ્ટમ વસાવી છે તેવું સંચાલકોનું કહેવું છે। કે તમે આ ડીજે તમે બંધ કરાયો પણ તારે હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું। તમે કે આયા એમ કીધું કે અમારે નફો છે ને ઉપર ધંધો કઈ કરો જ શું આયા એટલે તો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો અને પછી હવે આ તો મારે બધું ચોય નોખવાઈ જાઉં વાત તો આ જ ગઈ। એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાયું છે, પણ આટલું તમે બંધ કરાવો। જો ઠાકોરમ તમે જો થાવ એનું તો ઊંસાદ આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા જ નથી। અને આ તો જો 2500 રૂપિયા કેમ ડીજે વાળા દેતા એવું ગરીબ હોય ડીજે બંધ કરાવે ને એ સમાજનું કામ કરવાનું બંધ કરો, બરોબર? ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ, બરોબર? પેલું દારૂ આવે, શું આવે? દારૂ બંધ આવે। જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત અને કયા 5000 10,000 માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં। જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા તો સાચી જ વાત છે।